લીંબડી મફતિયાપરા વિસ્તારમાં વરસાદના પાણીના કારણે મકાન ધરાશય, સદનસીબે જાનહાનિ ટળી, પણ ઘરવખરી પાણીના પ્રવાહમાં ગરકાવ થઈ. લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં 2 દિવસ વરસતા વરસાદ તેમજ ઉપરવાસના વરસાદના કારણે લીંબડીના ઘણા બધા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. લીંબડી સત્યમ હોટલ પાછળ મેલેડી માતાના મંદિરના ચોક વિસ્તાર સામે મફતિયાપરામાં જનકબેન બાબુભાઈ કરપડા જેઓ નિરાધાર છે, ત્યારે જેઓ માટીના કાચા મકાનમાં રહે છે, ત્યારે આ 2 દિવસ વરસતા વરસાદ આ મકાનની બાજુમાં આવેલ અલંગની કેનાલનું પાણી ઘરમાં ઘૂસી જવા પામ્યું. જ્યારે જનકબેનની ઘરવખરી પાણીમાં તણાઈ જવા પામી હતી, ત્યારે આજે જ્યારે જનકબેન પૂજા કરી રહ્યા હતા, ત્યારે એકાએક તેમને માટીનું મકાન ધરાશયી થઈ જવા પામ્યું. બાજુની નાળમાં જેમની ઘરવખરી પણ તણાઈ જવા પામી હતી. સદનસીબે જનકબેનનો આબાદ બચાવ થયો છે. જાનહાનિ ટળી હતી, ત્યારે તંત્ર દ્વારા જનકબેનને કોઈ મદદ કરવામાં આવે તેવી જનકબેને માંગણી ઉઠાવી છે. તમારું નામ? જનકબેન બાપભાઈ કરપડા. ક્યાં રહો છો તમે? મફતિયામાં સત્યમ હોટલની પાછળ. શું ઘટના બની છે? મકાન મારું પડી ગયું, સામાન બધો તણાઈ ગયો. અલંગનો કાંઠો છે સાહેબ. અત્યારે મારી વાંહે કોઈ નથી, હું વિધવા બેન છું. તમારી શું માંગ છે? મને આટલી સહાય કરો, એટલું મેલડીમાંનો ચોક. એટલે ક્યારે બન્યું આ સવારમાં બન્યું. મારો જીવ બચ્યો. હું મેલડીમાંના દીવા કરતી હતી, મકાન પડ્યું. કોઈને વાગ્યું નથી ને? ના, હું એક જ છું. આ કેટલા સમયથી તમે અહીંયા રહો છો? અહીંયા તો 40-45 વર્ષથી રહું છું. અને જે પાછળ જે નાળું આવેલું છે અલંગનું, એ તો કાયમથી છે જ જાવક. આ પહેલી જ વાર આવેલું પાણી આવ્યું કે પછી? પહેલી વાર નહીં, આ બીજી વાર આવ્યું. પણ બીજી વાર, પહેલી વાર આવ્યું તાર મકાન નહોતું પડ્યું. આ ફેર મારું મકાન પડી ગયું, સામાન તણાઈ ગયો, ઘરની ઘર વકરી વહી જાય સાહેબ. હવે મારે કોનો આધાર? કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.